જે રીતે આજે સમગ્ર સુરત શહેરની પ્રજા એક ભયના માહોલમાં જીવી રહી છે, જ્યાં જોડો પોલીસ જવાનો ખડે પગે ઊભા રહ્યા છે. મને એવું લાગે કોઈના કોઈ બાને પૈસા ઉઘરાવવા માટે નીટ નવા કાયદા બહાર પાડીને પોલીસ આગળ ધરીને પ્રજા પાસે પૈસા ઉઘરાવવાનું કામ કરી રહી છે. હેલ્મેટના કાયદાનો વિરોધ નથી કરતા, પરંતુ હું એવું માનું છું કે જે લોકો સિટી વિસ્તારની બહાર રોજીરોટી કમાવા માટે જતા હોય એ લોકો માટે હેલ્મેટ ફરજિયાત હોવી જોઈએ, નહીં કે સિટી વિસ્તાર માટે. આપ જોઈ શકો છો સુરતના કોઈ પણ ફોનમાં જાઓ તો સુરત મહાનગરપાલિકાનું ભ્રષ્ટ તંત્ર ખાડા ખોડીને ખુલ્લા મૂકી રહી છે. બીજી બાજુ મેટ્રોનું કામ સમગ્ર સુરત શહેરમાં ચાલી રહ્યું, આખા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે હું એવું માનું છું કે 30-40થી વધુ સ્પીડથી કોઈ વાહન આ સુરતમાં ચાલતું નથી. હેલ્મેટનો કાયદો હાઈવે પર હોવો જોઈએ કે જે સિટી વિસ્તારની બહાર જતા હોય કે એ લોકોની સુરક્ષા માટે હેલ્મેટ ફરજિયાત છે. પરંતુ શહેરી વિસ્તારમાં જે રીતે આ હેલ્મેટના કાયદો અમલ કરાવવામાં આવે છે, બીજું કે ISI માર્કનું હેલ્મેટ હોવું ફરજિયાત છે. ત્યારે પોલીસના ડરને કારણે લોકોને જ્યાં જુઓ ત્યાં હેલ્મેટ વેચવા ઊભા રહી જાય છે અને પબ્લિક પોલીસના ડરના મારે ગમે હેલ્મેટ ખરીદી કરીને પોલીસથી બચવા માટે હેલ્મેટ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આજે સરકારને મેં રજૂઆત કરી છે કે આ જે હેલ્મેટનો કાયદો છે એને શહેરી વિસ્તારમાંથી નાબૂદ કરવામાં આવે અને હાઈવે પર જે લોકો વાહન લઈને જતા હોય, ટુ વ્હીલર વાહન ચાલકો, એ લોકો માટે હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. અને આજે મેં રાજ્યના મુખ્યમંત્રી અને સુરતના પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે આમાં થોડી છૂટછાટ શહેરી વિસ્તારમાં આપવી જોઈએ.